લીધા હો બધા. ભાઈ થોડાક ભલે પીડ્યા નહીં લઈ જવી. આ લઈ લો, આ કોળ એને પાપડી લઈ લો. હવે એક એક નોટ વીણશો તો ખબર પડશે. લ્યો ને જેટલે હાથમાં એટલે અહીંયા જ રહેવાના છે. આમાં એક નોટ અડે તમારો દીકરી હોય. આ લઈ લો એટલે ના ના ખૂબ ધાર્યા બારું પરિણામ આવ્યું છે. શરૂઆતમાં એમ થતું હતું કે આવડા પૈસા ગણવાનું મશીન લઈને બેઠા પણ પાપડ ન શેકવું આપણે ધારું. ઓલા ક્યારના ખોળામાં લઈને બેઠા મેં કરોડ રૂપિયા ઉડી જાય ધારું કીધું. પણ ખૂબ આવું કાંઈ આ તો મોજનો પ્રોગ્રામ છે, એવો કાંઈ બહુ આગ્રહ નહોતો કે, પણ છતાં આ બધાએ ઘોર કર્યો અને બધી જ જ્ઞાતિના યુવાનોએ ઘોર કર્યો. અને આપણું પરબડી મોતીની ઈંડોણી જેવું ગામ. હા ભાઈ, હવે પછીનો પ્રોગ્રામ છે ને સ્લીપિંગ કાર્યક્રમ છે, તમે હુતા હુતા સાંભળી શકશો. પણ ફાટલા મોજાવાળા પગ હંકેલી લેજો. અમુક મોજા ફાટલા આંકો આંકો લે હું આંકું. અને પરબડી ગામના મારે બહુ વધારે વખાણ થઈ ગયા. 4 જણા પૂછી ગયા, હજી સા આવી નથી. સા પીવી છે મેં દાદા કે નાખો તાળે મારે બાકી લે એમ કરીને બીજો ગયો. વાંધો ને હળવે આવશે. એ તો કોઈક મરદ હોય જાગો ને, સા તો કલાકારો પીવે થોડુંક જાગીએ કે એકાદો મરદ જાગો. કારણ કે પહેલું વહેલું આ સિઝનમાં એવું ગામ મળ્યું કે સા ન હોય. વેહવાળ સિંધ હોય તો અઘરું પડે એવું. હા ભાઈ, ભલે થોડા પીડ્યા અમે નથી ચોરના દીકરા. ઘડીક રહેવા દો. આમ આને ઊભો કરો. કોણ છે આમાં? એક નોટ એડિટ લકવા થાય. એટલે ગૌશાળા માટે સરસ મજાનો પ્રોગ્રામ. અને આ દેશમાં 2 જ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે, ગા અને માં. બાપુજી લડી લે. જો અમારે જેતલસરથી જેતપુરથી અમારા માસ્તર ને રાજુભાઈ જેતલસરથી આવ્યા છે, ઠેઠ ત્યાંથી. એણે ઘોર કર્યો. 5-10 રૂપિયા ઉડાડી નાખે. એને ટૂંક સમયમાં મોટો સરસ વીઆઈપી આમ એક્સ્ટ્રા પેટ્રોલ પંપ કરી રહ્યા છે. એકવાર બંને મિત્રોને જોરદાર તાળીથી વધાવી લ્યો. હા, કારણ કે અમારા ગામમાં 7-8 ઝુંવાડા નક્કી કર્યું પાણીની બહુ તાણ છે, આપણે ગામ માટે કંઈક કરવી. કીધું શું કરવું? તો કે બધા 2,000 રૂપિયા કાઢીને બોરિંગ મુકાવી. એ 3 ફૂટ બોરિંગ આવ્યો કે શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. બોલે કે દિલ્હી ફોન કરો, દેશ માટે કામ કર્યું છે. બોલો રાજુ પેટ્રોલ પંપ વાળો કે દિલ્હી ફોન નથી કરો, હું પોલીસ સ્ટેશન ફોન કરું છું, તમે મારા હોદમાં આવવા દીધું. પેટ્રોલ પંપના હોદમાં બોરિંગ આવવા દીધો. 300 ફૂટે પાણી નથી અને 3 ફૂટે પેટ્રોલ હોય. એટલે યુવાનો બેઠા એટલે શાયરી યાદ આવી છે, ખાખી પીને વાલે કભી સિગરેટ નહીં પીતે, ઠૂઠા મિલ જાતે તો આખી નહીં પીતે. અને આવું પરબડી જેવું ગામ હોય ને, એક સૌરાષ્ટ્રનો દોહો યાદ આવે છે, પાદરમાં જમીને બળદિયા કાળા, વઢકણી બાયડીને ગામમાં હાળા, એટલું ન દેજો દ્વારકા વાળા, ઝાઝો જીવજો તમે પરબડી વાળા, નકર મરી જાહે ગાવા વાળા. હા, એટલે જેટલા જેનું ઘરે હાલે છે એ બધા બેઠા છે, નથી હાલતું નીકળી ગયા. 2 બહેનો જોડી આપી, બહેનો જોડી મૂકીને વી ગયા. એ બહેનો દેખાતા જ નહીં. આ ભાઈ એમ કે બહેનોમાં ક્યાંક આવશે. ભાઈ માંડ 37 થયા એને પાસે કેટલા છે. એમ કંઈક જોડે ફેર્યો, પાયરે ઓલે નીકળ્યો એમ નીકળ્યો બહાર. વાંધો ને, આ બધાનો સહકાર છે એટલે જ આ બધું થયું છે. આ તો આશ્ચર્યની વાત છે. આપ બધા આમાં ફાળો આપો છો, તેટલું બધું સરસ મંદિર બન્યું, આવું સરસ આયોજન થયું. આપણે ગામના રૂપિયા જ આ બધું થાય છે. એટલે એવો કોઈ આગ્રહ નથી કે અહીં તમે પૈસા ઉડાડો ત્યાં બધું થશે. આપ છતાં પ્રેમથી ઘણું આ વર્ષા. એકવાર જોરદાર તાળું જે એને અહીં વર્ષા છે એમને આપણે વધાવી લઈએ. કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાંખણ અહીં ગૌશાળામાં વપરાવાની છે. અને આ સૌરાષ્ટ્રમાં જાજી ગૌશાળાઓ છે. આજે રેકોર્ડ બ્રેક રૂપિયા ભેળા થાય છે. જે આપણું આ CN રોક હોટલ છે, થાણા તમે ફાઉન્ટેન હોટલ જો ને, 5 પરમ દિવસે કાર્યક્રમ હતો. તો મુંબઈમાં સુરતમાં જ્યાં કાર્યક્રમ થાય, હમણાં રેકોર્ડ બ્રેક પૈસા આપણે વિસાવદરમાં ગયા વર્ષે ભેળા કર્યા, આંકોલવાડી ગીરમાં કર્યા. તો કરોડો રૂપિયા તમે આપો છો. બધા બધી જ્ઞાતિ આપે, બધા જ સમાજ આપે છે. એવું નહીં એક સમાજ, એમાં બધા જ સમાજો દાન આપે છે. પણ ગાય માટે આપણે સૌરાષ્ટ્રમાં બહુ ખૂબ મોટા કામ થયા છે. અને વિચાર કરો કે હવે તો ઠીક છે કે સરકાર સુધાર ઉપર આ યોજના લાવી છે કે એક ગામથી બીજે ગામ ઢોર તમારે લઈ જવું હોય તો એના દાખલા જોઈએ. હવે બહુ હજર થઈ ગયું છે. પણ વિચાર કરો કે આ દેશમાં ગા કપાતી હતી, ગાય હજી કપાય છે.
અને ગાય એની વેદના રજૂ કરતી કરતી કહે છે કે ગાવલડી હું ગોકુલની ગાવલડી, નંદના નેહડે રહેતી હું ગોકુલની ગાવલડી. તમે મને વેચી તો ભલે વેચી, પણ કતલખાને મોકલવી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે કતલખાને મોકલી તો ભલે મોકલી, પણ મને કાપી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે કાપી તો ભલે કાપી, પણ મને રાંધવી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે રાંધી તો ભલે રાંધી, મને પીરહવી નહોતી હું ગોકુલની ગાવલડી. તમે પીરસી તો ભલે પીરસી, પણ મને ખાવી નહોતી હું ગોકુલની ગાવલડી. અને તમે ખાધી તો ભલે ખાધી, પણ અભાગ્યો તમારે મને માં કેવી નહોતી હું ગોકુલની ગાવલડી. અને આવા વિચારોમાંથી આ બધા યુવાનો અહીં જે કાંઈ ડોનેશન આપે, આપણે સરસ મજાની અહીંયા રાધેશ્યામ ગૌશાળા, અને એમાં અત્યારે ઉનાળો કાઢવો એટલે બહુ આંકડો છે ઢોર માટે, અને એમાં આપણા 10 રૂપિયા ગયા હોય તો સાહેબ આપણી આવરદા વધી જાય એટલું સરસ કાર્ય અહીં થાય છે. અને મેં કીધું ને આશ્ચર્યથી માત્ર ડાયવર્ઝન તમે જો અહીં બહુ સારું પરબડી વિસ્તારના ધોરાજી વિસ્તાર લીલો છમ છે, અને અહીં આગેવાનો બધા સારા છે. અત્યાર સુધી પ્રોગ્રામ હાલ્યો અમારે ભાવનગરમાં, રાજકોટમાં 10:30 કાર્યક્રમ બંધ કરી દેવાનો કહી દેવાનો કાયદો છે. છેલ્લા 3 વર્ષથી અમારે ડાયરા હાવ બંધ છે. રામાપીરના ક્યારે હાવ બંધ થઈ ગયા. ભેરો કારખાનામાં કામે બે, કારણ કે 12 વાગે ભેરો પોલીસ બે આવે ઘોડલા ખેલવે. રામાપીર ક્યાં જવું આમાં? એમાં સાહેબ મને મળ્યા પમથી ડીએસપી સાહેબ, મને કહે સુખદીભાઈ પ્રોગ્રામ ભાવનગરમાં નથી થતા. મેં સાહેબ કાયદો એટલો કડક છે, એમાં ક્યાં જાહેર પ્રોગ્રામ લોકો ખર્ચા કરીને કરે? એક તો કલાકારના એટલા પેમેન્ટ, એમાં કોઈ સાહસ કરે કે ના એક પ્રોગ્રામ તો આપણે ભાવનગરમાં ટૂંક સમયમાં કરી નાખ્યો. ક્યાં કરવો? તો કે જેલમાં. મેં સાહેબ કંઈક હારી જગ્યા ગોતો ને જેલમાં કોઈ દાંત કાઢશે તો એ લોકો કંઈક હારી વાત કરજો. હવે જેલમાં બધા કેદીઓ બેસી ગયા, ત્યાં અમારે એમ બોલે કે પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા, તમારા હગાવાલા ડેવલપ થાય. એટલે બધા કેદીઓને મેં કીધું ભલે તમે જેલમાં છો, પણ એવી જગ્યાએ છો કે જે કૃષ્ણ ભગવાન છે નિમાતા. કે એક જણો ખૂણામાંથી ઊભો થયો, એ કે એ સિવાયનું કંઈક કયો. કીધું કેમ? કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. એમ 25 વર્ષથી જામીન ગોતવી છે. એમાં 3 કેદીને બહુ મજા આવી. મને કહે એક જામીન લેવા અહીં આવો. મેં તો શું કામ છે? એ કે તમારી જેવા જો 7-8 વર્ષ હારે હોય ને તો સજા વહેમી ન લાગે. અહીં જો બહેનો બેઠા છે, મંગળ આરતીમાં જઈને જવું તો નીકળી ગયા, એટલા બહેનો બેઠા છે, એને ધન્યવાદ. હા, અને દીકરીનો એકાદો પ્રસંગ કહી દેવી, કારણ કે સમજણા બહેનો બેઠા છે. ઘઉં રહ્યા, કાંકરા વીણાઈ ગયા. એટલે દીકરી છે, દીકરી છે ને તુલસીનો ક્યારો છે સાહેબ. દીકરી છે ને એના કેટલા પાત્રો ફરે વિચાર કરો. એ દીકરી બને, પછી પત્ની બને, પછી મા બને, હાહુ બને, નનન બને, જેઠાણી બને. કેટલા પાત્રોમાંથી એને જિંદગી પસાર કરવાની, અને એક પાત્ર એનું એવું ન હોય કે એમાં સહન કરવાનો વારો ન આવે. અને આપણે આદમીને કાંઈ ખરું ઠેઠ ઘૂઘે છે, બીજું કોઈ પાત્ર જ ફરતું નહીં. અને બહેનોનું સહન કેટલું કરો? વિચાર તો કરો કે જે દીકરી 20 વર્ષથી માવતરના ઘરે રમીને મોટી થઈ હોય, એ દીકરીને તમે લગ્ન કરો એટલે બીજા જ દિવસે એનું આંગણું ફરી જાય, એનું ઘર ફરી જાય, એનું કુટુંબ ફરી જાય. માત્ર એના પતિ સિવાયને કોઈ એને પરિચય નથી, છતાં દીકરી લગ્ન કરો અને 1લો, 2જો, 3જો ને 4થો દિવસ થાય અને દીકરીનો બાપ એ દીકરીને ફોન કરે, બેટા તારા ઘરે બધા મજામાં છે? અને દીકરીના બાપ અરે એટલી મીઠી વાતો કરે, બાપુજી આપણા આંગણામાં જેવો આશો પાલ્યો છે ને એવો જ અમારો આશો પાલ્યો છે. બાપુજી આવડે મોકાનું ઘર છે ને એવું જ બાપુજી મારા સસરાને મોકાનું ઘર છે. બાપુજી આપણે જેવી વાડી છે એવી જ અમારે પાદરમાં વાડી છે. મારા સાસુ અને સસરા એટલા પ્રેમાળ છે. વિચાર કરો 4 દિવસમાં આ દીકરીને શું ખબર હોય કે આ પરિવારમાં આગળ એને શું સહન કરવાનું આવશે. પણ આમ બાપ ઉંમર લાયક થાય, આમ દીકરી ઉંમર લાયક થાય, અને વૃદ્ધ બાપ એને ઉંમર થઈ ગયેલો બાપ એ દીકરીને જ્યારે ફોન કરે, એના છોકરા સૈયા થઈ ગયા હોય, દુઃખ પીડ્યું હોય દેરિયા જેઠિયાનું, છતાંના બાપનો ફોન આવે ને તે દીકરી ફોન ઉપાડે, પણ એના દુઃખની વાત ક્યારે નીકળે, એના બાપને આહુડું પડે એવો શબ્દ દીકરી ક્યારે નહીં બોલે, એ સહન કરી જાય. આ તાકાત માત્ર બહેનો દીકરીઓમાં જ આપી છે. આ તાકાત આદમી નથી. નકર 15 વર્ષ એવો કેન્દ્ર સરકાર કાયદો લાવે કે બહેનોનું શાસ્ત્ર નથી જવાનું, આપણે ગુગે કેવા વહરા લાગવી. એ શીશ માથે હાડલા ઓઢ્યા હોય, એ હાડલા હારા મૂછોના ઠોંગા નીકળ્યા હોય, અને વળાવાથી આપણી દિશા જો પાદર બાપા મન લઈ જાય છે. મારા હારા સિગ્નેચર નથી આપતા, ત્યાં હું રોયલ સ્ટેક પીવાઈ ગયો, બીડીઓ નથી આપતા, લુખેશ પાસો આવ્યો પાસો. એટલે આપણે ન સહન કરી. એ તો બહેનો સ્ત્રી છે, શક્તિ છે, પુરુષ છે. હમણાં બરોડા પ્રેસિડેન્ટમાં બહેનો કટ્ટીની દુકાનમાં જતા હતા, એટલે કટ્ટીવાળાને કીધું બહેનો તમે રોજ આવો કેમ કાંઈ લેતા નથી? તો કે ભાઈ લેવી છે તને ખબર નથી.
અને આપણા સૌરાષ્ટ્રના બહેનોના સુરતમાં ખબર છે કે યુપીના ભૈયા પાણીપુરી બનાવે એ ગુજરાતી 20 વર્ષથી અહીં છે, એ ગુજરાતી સમજે છે, છતાં આપણે વરાસા રોડમાં આપણા કાઠિયાવાડની બાયું યુપીના ભૈયાને પાણીપુરીનો ઓર્ડર આપતા હોય એ ઓર્ડર ક્યારેક સાયકલની ઘોડે ચડાવીને સાંભળજો, ધનુર ઉપડે એવું હિન્દી બોલે એ કે પૂરી પગથી લેના કોથમરી કા કટિકા બહુ નહીં ડાલના અને ભાઈ હેથકના પાણી નહીં ડાલના રેગેડા ઉતરતા ઘેરે ઘેરે હા આપણે હિન્દી. અને બાળકોની મજા છે, છોકરા જો અત્યારે ભણવા જતા કેટલા સરસ લાગે છે, આપણે કેટલું તાણમાં ભીણ્યા. હમણાં તમારા ગઢડામાં એક જણા ટીંગા ટોળી કરી નિશાળે લઈ જતા, એક બાબા ખીજાણા એ કે એને એની રીતે ભણવાઈ દો એમ પરાણે ભણાવવામાં, તે છોકરા કે નિશાળીઓ નથી માસ્તર છે એ કે 15 દી નિશાળે આવ્યો જ નથી એટલે શિક્ષકને લઈ જતા. એટલે બાળકો અત્યારે ભણવા જતા કેટલા સરસ લાગે, દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવ આંકતો હોય, એને ડ્રેસ વીટો એની ખાલી આંખ્યું જ દેખાય. આપણે તો લેડીઝ બાર વટીઓ છોકરા લઈને ભાગ્યો છે કોણ, અને છોકરું અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર તો તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બેસીની બોટલ, 500 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 5000 ફી, 15000નું છોકરું હાલ્યું જતું હોય. આપણે વખતે પૂછો નાસ્તાના ડબ્બા હતા, રોહડામાં હેતુકનું ખાઈ લેતા અને કેટલું ખવાઈ જતું ખબર નહોતી રહેતી. અને જે નિશાળ આક્રમણ કરતા અને બરોબર નિશાળ અને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી આપણે તો શું થાય એમ, આ ટ્રેક્ટર ક્યાં ઠલવાય, હું આવશે એમ થાય. અને બહુ મૂંઝાવી તે 2 થૂંકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા હતા, એટલે આપણને એમ થતું ગમે એક જગ્યાએ સુરક્ષિત પહોંચી જાવ, કાં નિશાળ કાં ઘર. અને આપણે અત્યારે આ છોકરા રોજ જ્યુસ પીવે છે. આપણા વડીલોને પૂછો, આ પરબડીના પાટીએ ઊભા હોય અને કોઈક ધોરેજી જતો હોય, કોઈક જુનાગઢ જતો, 40 વર્ષ પહેલા આપણા ડોહલા બસ સ્ટેન્ડે બસમાં બેઠો એને પૂછતા હતા કે બેટા જુનાગઢ જાશો, તો કે હા, તો કે થોડાક સંતરા લેતો આવશે ને. તો સામેવાળો પૂછો કોઈ માંદું છે, માંદા હોય ને તે સંતરા મળતા ને એક માંદું સંતરા પીતો હોય 9 તો ઓયશાળા થઈને બે હતા. આપણે કીધી માંદા પડવી ના રસ એટલી તાણ હતી એટલી, એને બદલે સુખના ઢગલા થઈ ગયા. હમણાં એક ભાઈ મને મળવા આવ્યા, મને કે સુખભાઈ મારી ગાડી બે જાઓ, હું તમને પરબડી સુધી મૂકી દઉં. મારી હારે હાઈવે ઉપર ગાડી થઈ, ઓડી કારી થઈ. મને કે હાલો મારા પરબડી હું તમને મૂકીને ઘડીક ડાયરો સાંભળીને વિયો જાય. હવે ગાડી મને બેહાર, મેં કઈ ગાડી, મને કે ઓડી છે, ઓડી ગાડી. મેં કેટલા રૂપિયા લીધી, મને કે રૂપિયાનું પૂછો માં, તમે હાથું જ ન મને એટલા રૂપિયા દીધા. મેં વાંધો નહીં, એટલા રૂપિયા આપવાનું કારણ શું મેં પૂછ્યું. તો મને કે આમાં બધી સિસ્ટમ એવી છે કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, પેટ્રોલ ઓછું હોય સ્કીન ઉપર બતાડે, આગળ કોક ઊભો હોય સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ હોય સ્કીન ઉપર બતાડે, પાછળ કોક ઊભો સ્કીન, બધું સ્કીન ઉપર બતાડે. મને એવું લાગ્યું કે અત્યારે એવી ગાડીઓ છે, 15 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણે તાણ હોય બતાડે છે કે લુખેશો તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે કે ઉઘરાણેલ આવશે તો ગાડી બોલશે ધોરાજી છોકરી ઉભાસ રિવેશમાં લે. અમારે ગરડા મંદિરવાળા 2 ગેટ બનાવ્યા, 2 મંદિરવાળા 2 જગ્યાએ ગેટ, 60 ફૂટ ગેટની ઊંચાઈ છે, 60 ફૂટ. એમાં 4-5 પહેલા 2 જણા ફૂલ થઈ ગયેલા, એ કે મોટા નીચો નમી જાય છે નકર અડી જાવ. 60 ફૂટ ગેટ છે, એ કે નીચો નમી જાય છે નકર અડી જાવ. તો રાતે 4 વાગે 4 ભેગી થયા, આમ ત્રા હાલતા ને એમાં પોલીસ વાળો ભાળી ગયો, 2 હોઈક્યું મારી. તો કે એટલું બધું નેમા તો અડી ગયા. હવે આ નો સમજણો હોઈ જાય છે. હમણાં મુંબઈ એક ભાઈ મને મળ્યા, મને કે તમે સુખાભાઈના દીકરા લે. મેં ભલે હમણાં કેવો માણસો, હું સુખાભાઈ છું. તો કે આજ કરો છો લે. મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામિલ્યા, તમારી જાતિ કઈ? મેં નર જાતિ. મને કે ધામિલ્યા શ્યામાં આવે? મેં તમે પૈસા તો મોટરમાં આવે, હવે લુખેશ્વર નોય આવે. આને શું કરો, અમારે ગઢડાના બસ સ્ટેન્ડમાં બોર્ડ માર્યું પૂછપરછ વિભાગ, એટલે એને ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો આવ્યો, ખોળનું શું હાલે, ખાંડમાં કાંઈ ઘટ્યા, તેલનું શું હાલે છે, એટલે કે ભાવ હું કામ પૂછો? તો કે તમે લોકો છે ને પૂછપરછ અમે ગમે એ પૂછ્યું, ઓલે બોર્ડ ફેરવી નાખ્યું, અહીંયા કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, અહીંયા બધા પેલા શું પૂછતા? કપાસનો ભાવ 1400 રૂપિયા 1.5 વર્ષ પહેલા, 1 મહિનો સ્વામી રહ્યો, 1 જ મહિનો 1.5 વર્ષ પહેલા. બુદ્ધિશાળી માણસો કપા ન હોય છે. હજી પીડ્યા 17 થાય કા તો એને મને આટા મારો આટા ખાતા છે.
એમાં મને એક જણો મળ્યો, મને કે મરસાના ભાવ નથી આવતા, શું કરવું? આપણે વેચવા બે તમે આપણે ખેડૂના દીકરા કહેવી બકાલા લારીઓ લઈને આપણે ન નીકળવી એકવી તો કે નહીં આપણે વેચવા છે. મેં ભાઈ યાર્ડમાં હોલસેલમાં આપણે દઈએ, આપણે ક્યાંય થોડા રિટેલમાં વેચાય તો કે નહીં મારે વેચવા પૂરેપૂરો ભાવ લેવો. એ અમારો ખોડો 2 મણ મરચા લઈને બેઠો, એમાં 2 નામથી આવ્યા. એ કે ભાઈ મરચાનું શું છે તો કે 8 રૂપિયાના કિલો. ઓલા બેન કે તીખા નથી ને? ઓલો ડીટિયા હોતો કહી ગયો હાવ મોળા. ઓલા બેન કે મોળા હોય શું લેવા? એ હાલતા છે નાને તીખું લાગી ગયું. એવું બી બજારે ચડ્યો, સહેકાય પેંડો સહેકાય પેંડો. એને ભાઈ કે સારું કર્યું મરચાનું કર્યું, એગ્રોનું કર્યું તો 4 માં 3 જ વધે. એટલે એક ઓલો અઘરો જોક્સ મારે તમને કહેવો તો એ કહી દેજો કે પરબડીના યુવાનોને સમજાઈ જાય. આ ગયા વર્ષનું મારું પોતાનું સંશોધન છે. આમાં એવું છે કે 250 જોક્સ છે ને 500 કલાકાર છે. એટલે પણ સૌરાષ્ટ્ર 3 કલાકાર સ્વામીજીને ખબર છે કે એવા આપ્યા 3 કલાકાર કે આમાં યુવાનો નહીં ખબર હોય, પણ 3 કલાકાર આપણા સૌરાષ્ટ્ર એવા આપ્યા સાહેબ. આ 3 કલાકાર હાવ પણ હતા. આ 3 કલાકાર દુનિયા છોડીને વૈયા ગયા. એને 15 વર્ષ થયા, પણ વિશ્વના ગુજરાતીઓના મગજમાંથી જાતા નથી. અમે દર મહિને વિદેશમાં ટ્રીપ મારવી એટલે 50 ગુજરાતીના ફોન આવે કે સુખદેવભાઈ તમે સૌરાષ્ટ્રમાંથી આવો ને તો આ 3 કલાકારની જો વિડીયો સીડી મળે ને તો એક સીડીના ભલે 1000 રૂપિયા થાય, તમે લેતા આવજો. આ 3 કલાકારના તમે ટીવીમાં બહુ ઓછા જોયા છે. આમની વિડીયો બહુ ઓછી છે. હાવ પણ એકલા સ્ટેજ ઉપર બે હારે કોઈ ન હોય, 12 કલાક પ્રોગ્રામ આપે, પણ સિંહ કોઈ એકલા બેઠા હોય અને ઓડિયન્સને હલવા ન દે એવા 3 કલાકાર. હાવ પણ કોઠા ઉચથી સમાજને આપ્યું. અમારે ગઢડા અને ઢસણ વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોરડા ચારણોના છે, પણ નારાયણ સ્વામી જેવા સમનિક બદનિક સંત થયા સાહેબ. 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયેલું નથી. બીજા કલાકાર અમરેલીની બાજુમાં ચલાળા ગામ છે, કાનજી ફૂટા બારો, સીધરા બાબાની વાર્તા ક્યારેક આ જુવાડાને સંભળાવશો એવું વર્ણન તમે નહીં સાંભળ્યું હોય. અને ત્રીજા મારા બાપુજી, આમાં વડીલોને બધાને ખબર છે, બધા સાંભળ્યા. શંકર પાર્વતીની મોજડી મારા બાપુજી ગાતા હતા સાહેબ. મારા ઘરે આવો, 10,000 પ્રોગ્રામ એવા છે કે પ્રોગ્રામ તેને જે પ્રોગ્રામ નક્કી કરવા હોય માણસ જડ્યો જ નથી. અને ગૌશાળાના લાભાર્થે એ સરકારી બસોમાં જઈ જઈને આપ્યા છે કલાકારે. વિચાર કરો તમે. આ 3 કલાકાર યાદ આવે છે લોકોને, એનું શું કરો? અને તમે એક વિચાર કરો કે સલમાન ખાન અને શાહરૂખ ખાનના ફિલ્મ 250 કરોડમાં બને અને એક ટોકીઝમાં અઠવાડિયું નહીં ચાલતા અને ડાયરા 70 વરી ચાલે. આમાં કઈ હશે તઈ ને? આપણે હેમુભાઈ ગઢવીના ગીતો ગમે, નારાયણ સ્વામીના ગીતો ગમે, ભીખુદાનભાઈની વાતો ગમે, ઈશ્વરદાનભાઈની વાતો ગમે, દિવાળીબેનના લોકગીતો ગમે. આનું કારણ શું છે કે આમાં માટીની સુગંધ છે. નકર આ યુવાનો ડાયરામાં બે અને આ તો તમારા સંસ્કાર છે. નકર મ્યુઝિકલ પાર્ટી ન લાવો રંબા હો. આ તમારા સંસ્કાર બોલે છે એટલે તમે સુખી છો. લોકો કહે ને શહેરમાં સંસ્કાર નથી, ખોટી વસ્તુ. શહેરમાં સંસ્કાર છે, શ્રદ્ધા ગામડામાં છે. સંસ્કાર 100% શહેરમાં વિજાર નથી, લોકો સુખી જ ન થાય. હાવ પહેલા કપડા અહીંથી ગામડામાં જ ગયા હોય ને કરોડ રૂપિયાના બંગલા રે, હું સંસ્કાર વિના રે સાહેબ. રાજકોટ, અમદાવાદ, સુરત તમે જોજો, નાની એવી હનુમાન દાદાની દેરી છે તો શનિવારે 300 જણા નાળિયેર લઈને લાઈનમાં શહેરમાં ઊભા છે. આપણે ગામડામાં કોઈ લાઈન થઈ જ નથી કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર, અત્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો, આપણી કોણી કોકને વાગી જાય ગળદીમાં તો જેને કોણી વાગી એ પગમાં પડીને માફી માગે. ભૂલ આપણી હોય અને કોણી વાગી હોય માફી માગે. આપણે તમે શું કામ માફી માગી? કારણ કે એને બાંધવાનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારે ગામડામાં એ સિવાય કઈ કામ નહીં. સમાધાન થઈ ગયું તો ધારિયા લઈને આટા મારતા ક્યાં ગયું મગનું લે નથી મારવો મગનાને ભાઈ. આ સંસ્કાર. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમે જે એરિયામાં રહેતા હોય ત્યાં ઘરે દઈ જાય. આ આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે, 3 દી બાદ ના જાય. તેમી મૂકી હવે જડી ગઈ. હવે ઓલો અઘરો જોશ કહું કે ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ, જોજો સમજાવશે મજા આવશે. ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ હમણાં અમદાવાદમાં 1.5 વર્ષ પહેલા મોદી સાહેબ લાવ્યા હતા તો સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર એને આટો મરાવ્યો, બાજાને રોટલાને ખીચડીને ખવડાવ્યું. હવે એ બે મોદી સાહેબને આ ચાઇનાના જિનપિંગ વડાપ્રધાન બે આંટો મારતા હતા. એ ફોટો છાપામાં આવ્યો બીજા દિવસે. એટલે ગામડામાં ડોહલા સોરે બેઠા હતા એને મેં વાત કરી. મેં ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ, ચાઇનાના પ્રમુખ અમદાવાદમાં આવ્યા. એક બાબા મને કે ઓરિજિનલ કીધી આવશે? એ કે ચાઇનાનું ક્યાં લાંબુ ટકે છે. આ ગોટા હોય બુદ્ધિ ગામડામાં આપી. તમે જોજો. એક બાબાને મેં પૂછ્યું ઇંગોરાળા કેટલું તમે ગાલવા માંડ? પછી કે પાછો વળ તારે 1.5 કલાક. કીધું કેમ? કે તારે હાલ જો પછી ખબર પડે ને. બેનો રહોડામાં રાંધતો બેનોને ખબર છે કે આખા પેલા 1 ચોખાનો દાણો બેન દબે એટલે બેનને ખબર પડશે કે આમાં કેટલા ચોખા બફાણ આપે. બધાને દબાવવાની જરૂર નહીં, નકર ખાય એવા ન રહે. એક મામા જોવો આખા મોહાલની ખબર પડે કે મોહાલ કેવું છે. એક કાકા જોવો આખા કુટુંબનો ટાર્ગેટ નીકળે કે આમાં રોન કેટલા કાઢતા. અને ગામનો સોરો ગામનું પાદર જોઈ લો, આખા ગામની ખબર પડી જાય. કારણ કે રીધી સીધી બધી ત્યાં જ બેઠી હોય.
ઊંધા સાપા ખોલી ખોલીને બેઠા, હાલે લે ખટારો ઊંધો ગયો, ખટારો ઊંધો નહીં ગયો, સાપું ઊંધું છે. હમણાં મારા ગઢડામાં ડોલા બેઠા હતા, મેં પેપર ખોલ્યું, મેં કમળાએ હાથનો ભોગ લીધો. એક બાપા મને કે કમળા બહુ બળુકી કે. મેં દી બાય નથી, રોગ છે એને એમ કોકને બધ ફેરીને મેં નહીં કહ્યું. આ બુદ્ધિ. પણ ખરેખર આ યુવાનો બેઠા છે એટલે એક પ્રસંગ કહી દો, મને બહુ ગમે છે. એટલે યુવાનોને વિનંતી છે કે હવે તમારે બલિદાન નથી આપવાનું, હવે તમારે શહીદી નથી ઓરવાની, હવે ખાલી એટલું કરો. જોકે મને ગમ્યું આની પહેલાં જે ગામ આવ્યું ને, કયું ગામ આવ્યું? આ ચોકી ગામ. ચોકી વાળાનું ધન્યવાદ દઉં કે તમારે જે પરબડી જવાનો રસ્તો છે ને એને સરસ મજાનું કિલોમીટર સહિત બોર્ડ માર્યું છે. આવા બહુ ઓછા ગામ છે સાહેબ. યુવાનોને કાંઈ નથી કરવાનું, હવે તમારે બલિદાન દેવાનું, હવે તમારે શહીદી ઓરવાની, હવે કાંઈ નથી. ખાલી તમારો મેન રસ્તો જતો હોય ત્યાંથી ગામનું બોર્ડ મૂકી દો એટલે ટાઈમે આપણા વ્યવહાર થઈ જાય. આ નાળિયેર બીજે વૈયા જાય. કાંઈ નોકરો 5 મરદ જુવાન એવા જાગો કે ગામમાં વૃક્ષારોપણ કરી નાખો, પાદરમાં લેવલિંગ કરી નાખો. અમુક ગામમાં 10 લાખના ગેટ છે, ખાળ વસો જાય. હવે ખાળ બુરો કોકનું ફૂલે કોઈ લેવલમાં હાલે, બીજું કાંઈ નથી કરવાનું. હવે શહીદી ઓરવાને વિચાર તો કરો કે ઈ ચરોતરનો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર 12 જ વર્ષની ઉંમર, માત્ર 12 વર્ષ, અને બાપુજી હળ હાંકતા હતા અને સરદાર પટેલની પાછળ હાલ્યા જતા હતા. અને 12 વર્ષની ઉંમરે લોખંડી પુરુષે એના બાપુજીને પૂછ્યું કે બાપુજી આપણે જમીનમાં ઘઉં વાવી તો શું ઉગે? કે બેટા ઘઉં ઉગે. કે બાજરો વાવી તો શું ઉગે? કે બાજરો. કે બાપુજી તલ વાવી તો શું ઉગે? કે તલ. અને વિચાર તો કરજો કે ઈ ચરોતરનો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ 12 જ વર્ષની ઉંમરે એના બાપુજીને એટલું ખેતરમાં પૂછતા હતા કે બાપુજી આ જમીનમાં બંદૂક વાવી તો બંદૂક નો ઉગે, તલવાર વાવી તો તલવાર નો ઉગે. ફિરંગીઓ અને અંગ્રેજો સામે આ દેશને અત્યારે બંદૂક ને તલવાર જરૂર છે. આવા વિચારો ક્રાંતિકારી 12 વર્ષની ઉંમરે હતા અને એ ભારત માતાને એક કરી અને ભારત માતાના ચરણોમાં ધરી. કે વિચાર કરો, આવા વિચારો જોઈએ. આ તો 28 વર્ષના થયા હોય અને રાતે 1:30 વાગે ડુમ્મસ રોડ ઉપર હામાં મળે. આપણે કે ક્યાંય ગયા હતા? દાંડિયા રાસની પ્રેક્ટિસ લેવા. મરી જાઓ મરી હું તમે. 28 વર્ષનો છોકરો તો સરહદ ઉપર સારો લાગે, બહેનો ગરબા ગાતા સારા લાગે, કારણ કે એનું પ્રવૃત્તિ છે. હવે આદમી દાંડિયા રાસ લેતા હોય, જે વસ્તુ જેને શોભતી હોય એ સારી લાગે. નાનું છોકરું સાયકલમાં હવા કાઢતું હોય, તમને ફોટો પાડવાનું મન થાય. 80 વર્ષના બાબાને હળે લઈને બહાર લ્યો, કેવો લાગે? એટલે જે વસ્તુ જેને શું. હમણાં એક બેન અમારા સુરતમાં જતા હતા, બકલમાં લબક ધબક થતું. મેં કેમ લબક ધબક? કે મોબાઈલ ટાવર પકડે. એટલે બોલો ત્યાં મોબાઈલ લઈ ગયેલી. અને આ ગામડામાં સારું છે, તમે સીમમાં જાઓ, શહેરમાં બધા જીમમાં જાય. અને આસન આપણી ઋષિ પરંપરા છે, પણ ફાવે તો કરવા, ફાવે તો. કારણ કે જિંદગી જીવવા આપી, વળખાવા નથી આપી. હમણાં એક જણો આમ નામ કરતો, બધા આ કયું આસન છે? મને દુશાસન. લે બોલો, આ બહુ ઓસન સમજાય. હા, બુદ્ધિ હોય એ જ પકડે. કે કારણ કે અમુક શોખ છે હોય ને, કારણ કે કલાકારી ક્યાંય ફેલ જતા જ નથી, ઓડિયન્સ ફેલ જાય. પણ મજા છે. તમે એટલું બધું અમને અહીં સહન કરો છો, ઘરે જઈને પાછા. એક જણો કહેતો સિંહથી ન બી, વાઘથી ન બી, દીપડે ન બી. છોકરી મારા બાન કહે રહેવા દે. કેટલો થાક્યો હોય છે. એટલે બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. ઉત્તર પ્રદેશ બાજુ તો એક સંત આવ્યા સૌરાષ્ટ્રમાં. એક બેન રોવા માંડ્યા હતા કે બેન કેમ રોવો છો? તે મને સંતાન નથી, બાળક નથી, કારણ કે આશીર્વાદ આપો ને. સંતને દઈ આવી ગઈ, બાળક નથી તમારે, વાંધો નહીં. હું હરિદ્વારને ઋષિકેશ જાઉં છું, ત્યાં દીવા પ્રગટાવું છું, દીવે દીવે તમારે દીકરા થાય છે. એ 11 વર્ષ કે સંત સૌરાષ્ટ્રમાં આવ્યા, કે ઓસરીમાં 4-5 છોકરા આટા મારતા. તો સંતે પૂછ્યું ને બાપુજી ક્યાં ગયા છે? કે હરિદ્વાર દીવા વલ્લભાઈ ગયા છે. આપણે 2 જ મેચ હતા, IPLની ટીમ આટા મારે છે, એટલે ફૂંકું મારવા ગયા છે. એટલે બાળકો છે એ વ્યવસ્થિત છે. હા, બહેનો પહેલા ગરબા ગાય તો કેવા ગરબા ગાય? પગલીનો પાડનાર દેને. અને જયારે લાદીને પોતું મારતા છોકરા પગલા પાડે, પગલા પાડ માં તમે માગ્યો હતો. એટલે તો ભાઈ આવ્યા છે. એટલે મજા છે. અમુક છોકરા એવા એક ગરીબ 2 વાગે આખો પલંગ લે. એટલે છોકરો કે ભંબક કરતો, બધા માનતા નો લાગે. એક છોકરાને પપ્પાને પૂછતો, પપ્પા મારો જન્મ કઈ રીતે થયો? કે દ્વારકા ગયા, દ્વારકાધીશ પે માંગણી કરી. તારો જન્મ થયો? કે બેન છે એનો જન્મ કઈ રીતે થયો? તો કે ડાકોર ગયા અને રણછોડ આપ્યા, માંગણી કરી, બેનનો જન્મ થયો. છોકરા મગજ ગયો. એ કે બધા ભીખ માગીને ભેળા કર્યા લાગે. હા, હમણાં એક જણો હોટલમાં ગયો કે ગરમ શું છે? કે ગાંઠિયા. ઈથી ગરમ કે જલેબી, ઈથી ગરમ કે ફાફડા, ઈથી ગરમ કે ભજીયા, ઈથી ગરમ દેતો લઈને બહાર આવ્યો હતો. એટલે બીડી કે આનું કામ હતું, નીકળી ગયો. કોકના દેતવે બીડી જગવે. ભારતમાં સુખી માણસ કોને કહેવાય? ઇન્ડિયામાં અત્યારે સુખી માણસની વ્યાખ્યા કરવી ને તો આ રીતે કરે કે જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય,
ટીબીજનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બેના એમ્બીવેલીમાં સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયાનું મકાન હોય, તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રહેતા હોય, ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણા ફળિયામાં કે કોથમરી આપો આને શું કહેવાય? હાયમાં આવી ગયું. આનાથી ઊંચું ભારતમાં કાંઈ આવતું જ નથી. એ લોનાવાલામાં તમે સહારા સિટીમાં આપણા કેટલાય સૌરાષ્ટ્રવાળાના 10 મકાન છે, તમે જુઓ તો પોતાના એરપોર્ટ પોતાના ફળિયામાં છે, પોતાનું હેલિકોપ્ટર ત્યાં ઉતારે. હવે આનાથી સમૃદ્ધિ કાંઈ હોય ને? કે હમણાં એક જણો બેંકમાં ગયો, એ કે લગ્નને લોન આપવાનું, ઓલો હપ્તા નહીં ભરો તો કે છોકરા લઈ જાય. એટલે બોલો, હવે આ લુકેશભાઈ લઈ શું લ્યો તમે? એટલે ઇમ્પોર્ટન્ટ ગયું. પણ હાસ્ય છે ને, હાસ્ય એનાથી હૃદયરોગનો હુમલો ઘટી જાય છે. અને હાસ્યના પ્રોગ્રામ એટલે લોકો ટિકિટ દઈ દઈને જો આવે. હા, સુરતમાં આ ગયા મહિના તમે સુરત રહેતાને ખબર છે કે સાહેબ 250 ટિકિટ છે અમારો પૂરો થયો. હવે 250, 300, 500 રૂપિયા ટિકિટ હોય, લોકો પેક કરી દેનું કારણ હું કોઈ પણ ભોગે દાંત કાઢવા, કારણ કે ઘરે દાંત કાઢી એકતા નહીં. મોંઘવારી જેટલી બધી છે, હું વિચાર કરો તમે. હવે આ ભાઈઓ તો બિચારા કેમ રોડ હાકે છે મન જાણે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. હમણાં ખમણ લેવા ગયો, મેં 250 ગ્રામ ખમણ આપો ને, પછી ચટણી આપો. મને કે લાલ ચટણી આપો કે લીલી? મેં તમારે ફેર શું છે? મને કે અઠવાડિયાનો. અરે હા, સ્પીડી જોક છે, બધા સમજાય છે, સમજાય છે, મજા આવે. પણ એક ભાઈ મને પૂછતા માથામાં ટાઇલ પડેનું કારણ શું? ધીસ ઇઝ ટાઇલ. મેં તો આપણી માં, આપણી જનતા માથા પર હાથ ફેરવે, વાળ ખરે નહીં, ટાઇલ પડે નહીં. ટાઇલ પડવાની શરૂઆત ક્યારે થાય? આપણું બૈરું માથે હાથ ફેરવતું જાય, પૂછતું જાય હોનામાં ભાવ ઘટ્યા લેવું છે, ઘઉં ખૂટ્યા, તેલના ડબ્બા લાવે, મંડે વાળ ખરવા.